સાબરમતી પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી 30 જૂન 2026ના રોજ નિવૃત્ત થયેલા જયંતિભાઈ દેવાભાઈ છત્રાલિયાનું આજે વતન જૂના ડીસામાં આગમન થતાં જ ગ્રામજનોએ ઢોલ શરણાઈ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. ફૂલહાર પહેરાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સદરપુર આશ્રમના સંત દ્વારા બંદગી પાઠવી શુભકામનાઓ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો અને ગ્રામજનોએ ઉપસ્થિત રહીને તેમના સન્માનમાં શુભેચ્છાઓ પાઠવી હતી. રહેવાસી છું અને અમદાવાદ શહેર પોલીસ દળમાં 1990માં 7/7/1990માં ભરતી થયેલો. ભરતી થયા બાદ મેં અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ પોલીસ દળમાં ફરિયાદ બજાવેલી. ફરજનો સમય પૂરો થતાં હું 30/6/2026ના રોજ વયમર્યાદાના કારણે હું નિવૃત્ત થઈ હું મારા વતન જૂના ડીસા આવેલો. જૂના ડીસા ગામ વતન આવતા મારા ગામના રહીશો, મારી સમાજના લોકો, ગામજનોએ મને આગતા સાધતા રીતે મને એ લોકોએ મને અહીંયા આવકાર આપ્યો છે, જે બદલ ગામના રહીશો, ગામજનોના, મારા સમાજના બધાનો આભારી છું. જૂના ડીસા ખાતે મારા દેવાઈશ્રી જયંતિભાઈ દેવાભાઈ છત્રાલિયા સાહેબ કે જેઓ સાબરમતી પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે સેવા બજાવતા હતા. તેઓ 30/6/2026ના રોજ નિવૃત્ત થયા છે. ખૂબ જ નિષ્ઠાપૂર્વક એમણે સેવા બજાવી છે અને સમાજના તમામ કામોમાં હર હંમેશ અગ્રેસર રહ્યા છે. કોઈ પણ નાનું હોય કે મોટું હોય, આજે આપ જોઈ શકો છો ગામમાં સમગ્ર ગામ આજે એમનું ભવ્ય સ્વાગત કર્યું છે. એ જ આપણને એમની જે લાગણી છે, એમનો જે ભાવ છે, એ આપણે અહીંયા જોઈ શકીએ. વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.